મીઠા ભગવાન દરિયાના દરિયામાં મીઠા ભગવાન મીઠોડી ધરતીના મીઠા ભગવાન દરિયાના દરિયામાં અને છેલ્લે 1.5 મિનિટ માટે કુંવર અંજનીનો ભોગ એવી ધરવી દઉં, એવી સંપત્તિવાન કરી દઉં કે એ કોઈ દી મને એના ઘરમાંથી કાઢે છે. પણ સાહેબ જો અમે અસત્ય અહીંથી બોલીએ તો પાપ લાગે જીવરાજમાં, પણ સત્ય નો બોલીએ તો મહાપાપ લાગે. રોજો છે ને તમારી ફરમાઈશ ખોડિયારમાંની, પણ ખરેખર રોજો જે કલાકાર બોલે નો મને કોઈનો વિરોધ નથી, પણ રોજો અહીં બાટવાની પાસે નીતિના પાદરમાં અમારી માં ભાવીસી બેઠી છે. હગા બાપને સ્નાન કરવા બેઠા હતા સાહેબ, એટલે સાહેબ રોજો એનો છે. હું ચારણ તરીકે રોજો મારી ભાઈઓ ભાવીસી નો રોજો મારી દેવ ભાવીસી નો રોજો.
એમણે એક જ વાત લખી છે કે દુનિયાના કોઈ દેશને તમારે ભાંગી ભૂકો કરી દેવો હોય, યુવા ધનને તમારે નમાલું બનાવી દેવું હોય તો એ દેશના ઇતિહાસો એને ભૂલવી દો ભલા માણસ, એવી કોશિશ કરવામાં આવી છે. અને એ ન ભૂલાય એટલે આપણા પૂર્વસૂરીઓ, આપણા બાપ દાદાએ એ શીખવાડ્યું કે આ વાર્તાઓને યાદ રાખો, આ ગીતોને યાદ રાખો. વચ્ચે એક કડીમાં કેવું હોય તો કલ્પના જ ન કરી, પણ પ્રેરણા લેવી કેમાંથી અને કેવી રીતે? દરેક માણસ હોય. અમેરિકાના કોઈ એક સરસ મજાના એક ઉદ્યોગપતિને પૂછવામાં આવ્યું હતું કે તમે આવું સરસ મજાનો ઉદ્યોગપતિ બની ગયા, તમને પ્રેરણા ક્યાંથી મળે? એટલે કીધું મારા પિતાશ્રીમાંથી. એટલે કીધું કે તમારા પિતાશ્રી ઉદ્યોગપતિ હતા? કે ના ના, સતત દારૂ પીને પડ્યા હતા. એમાંથી મને
બારીની શૈલેષ બેકડીની મને ગમતી સુધી હે મારી ને જાળ નાગબાઈ માં આય મારો